ઉત્તાનપાદ રાજા છે, ખૂબ શૌર્યવાન, બળવાન અને ચક્રવર્તી સમ્રાટ હતો. એક અદ્ભુત રાજ્ય ભોગવતો હતો. એની સામે કોઈ લડવાની હિંમત ના કરી શકે એવો બાહુશ, નીડર અને બળવાન રાજા હતો. અનેક પ્રકારની ધન સંપત્તિ, વૈભવ બધું ઉત્તાનપાદે પ્રાપ્ત કર્યું હતું અને પોતાની પ્રજા પાસેથી નહિવત કર લઈ અને ખૂબ સારું શાસન ચલાવતો હતો. કોઈ પણ રાજા છે એ વધારે પડતો કર લે, કર એટલે ટેક્સ, વધારે પડતો ટેક્સ લે તો એનાથી પ્રજા ત્રાહિમામ થઈ જાય છે. પણ ઉત્તાનપાદ એક એવો સમર્થ રાજા હતો કે પ્રજા ઉપર સામાન્ય ટેક્સ નાખેલો, એટલે કે સામાન્ય કર ભરી શકે અને પોતાની જીવનને આજીવિકા પ્રાપ્ત કરી શકે એટલો જ કર લઈ અને ખૂબ સારી રીતે શાસન ચલાવતો હતો. રાજ્યની અંદર કોઈ પણ રાજાની ફરિયાદ નહોતી. રાજાના નગરમાં કોઈ ચોરી નહોતું કરતું, સત્યના માર્ગે ચાલતું. આવી રીતે ખૂબ સારું શાસન ઉત્તાનપાદ ચલાવતા હતા. પણ રાજાની ખામી ગણો તો એ ખામી એ હતી કે એ એની પત્નીના વશમાં થઈ ગયેલો. રાજ્યનો કાર્યભાર સારો સંભાળે પણ પરિવારની અંદર જોવા જાવ તો રાજા નિષ્ફળ હતો. રાજાને 2 ધર્મપત્નીઓ હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજી ધર્મપત્ની હતી, એનું નામ હતું સુરુચિ. સુનીતિ જે હતી વારંવાર કંઈ પણ કાર્ય રાજા કરે એટલે એમાં થોડું ઘણું રોકટોક કરતી, આ કરાય, આ ના કરાય, આ સારું છે, આ ખરાબ છે. એટલે એ બધું રાજાને ગમતું નહીં. ને રાજાને ગમતું નહીં એટલે એનાથી ધીમે ધીમે સ્નેહ જે છે રાણી પ્રત્યેનો ઓછો થતો ગયો. એમને બોલાવવાનું ઓછું કરી નાખ્યું. અને જે સુરુચિ હતી એ સુરુચિ જે રાજા કે એમાં હાય હા મલાવે. રાજા કે આમ કરવાનું તો આમ કે તો આમ, એટલે રાજાની હામાં હા મિલાવે એટલે રાજાને એમાં રસ વધારે પડ્યો. એટલે રાજા એને ખૂબ સારું રાખતા અને રાખતા એટલું જ નહીં પણ એ સુરુચિ રાણીને આધીન થઈ ગયો હતો રાજા. કે કંઈ અધર્મનું કાર્ય રાણી કરે તો પણ રાજા એને કોઈ ટોકતો નહીં, રોકતો નહીં અને સર્વસ્વ એ જોતો રહેતો પણ કંઈ બોલતો નહીં. એમાં એક દિવસની ઘટના છે કે આ રાજાને બંને રાણીઓથી એક કુમાર હતા. સુનીતિ રાણી જે હતી એમનો જે કુમાર હતો એનું નામ હતું ધ્રુવ અને સુરુચિ હતી એમનો કુમાર હતો એનું નામ હતું ઉત્તમ. એટલે બંને કુમારો જે છે એને રાજા રાખતો, પણ સુનીતિના જે પુત્ર છે ધ્રુવને એ આ સુરુચિના ડરથી ગણો, પ્રેમથી ગણો કે એના પ્રત્યે થોડો વાલ એને ઓછો. હૃદયમાંથી આમ થાય કે એને પ્રેમ કરવું, સ્નેહ આપવું, પણ સુનીતિના દીકરાને હું પ્રેમ આપીશ તો સુરુચિને ખોટું લાગશે અને એ એના મોહમાં એવો તો કદાચ મારી સાથે બોલવાનું બંધ કરી દેશે અથવા તો મને સ્નેહ આપવાનું બંધ કરી દેશે. તો એના કારણે એ જે રાણી કે એ જ કરે. એમાં એક દિવસ ધ્રુવજી છે એ પોતાના પિતાના ખોળામાં બેસવા માટે દોડતા આવતા હોય છે અને જેવા ખોળામાં બેસવા જાય છે ત્યાં સુરુચિ હાજર હોય છે એટલે એ બેસવા દેતી નથી. એ કહે છે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લઈને આવવું પડે. તું મારા ગર્ભથી જન્મ લઈને આવે ત્યારે તને તારા પિતાજીના ખોળામાં બેસવા મળે, એમને એમ ના મળે. અને ન કહેવાના વેણોને ન કહેવાના શબ્દો કહી અને એ બાળક, નાનું બાળક હોય છે એને અડધૂત કરી અને પોતાના અંતઃપુરમાંથી બહાર મોકલી દે છે. આ નાનું બાળક, એનામાં બાળક બુદ્ધિ છે, કંઈ સમજણ નથી, છતાંય એના પ્રત્યેનો આવો દ્વેષભાવ અને વેરભાવ આ સુરુચિએ કર્યો
પણ રાજા કંઈ પણ એક શબ્દ પણ મુખમાંથી બોલ્યો નથી. એટલો પોતાની પત્ની ઘેલો થઈ ગયો છે. એને એ પણ વિચાર ના આવ્યો કે આ જે બાળક છે એ બાળક ઉપર શું વીતશે, અને કંઈ પણ જવાબ જે છે એ પોતાને દીકરાને આપતો નથી. દીકરા સામું જોઈ રહ્યો છે, દીકરો પણ પિતા સામું જોવે છે, ને ત્યાંથી નીકળી ગયો, ને ત્યાંથી નીકળીને પોતાની મા પાસે આવે છે. આ કથા પરીક્ષિત એવી છે કે આ ભારત વર્ષની નારી જે છે એ નારીમાં શું શક્તિ અને તાકાત રહેલી છે એની આ કથા છે. જો મા ધારે તો દીકરાને કયા કક્ષાએ પહોંચાડી શકે અને કેવું ઉચ્ચ પદ પ્રાપ્ત કરાવી શકે એની આ કથા છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, એ આપણી ગુજરાતી કહેવત છે અને સનાતન સત્ય છે. જે માતા પોતાના દીકરાને ઉચ્ચ સંસ્કાર આપે છે, એ છોકરો જે છે, એ સંતાન જે છે એ તો ખૂબ સારી પ્રગતિ કરે જ છે, પણ સાથે સાથે પોતાના માતા પિતા હોય એમનું પણ નામ, પદ અને પ્રતિષ્ઠા વધારે છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ એ કાર્ય જે છે એ માતાના હાથમાં હોય. માતા ધારે તો પોતાના સંતાનને ખૂબ પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, વૈભવ બધું જ અપાવી શકે છે. અને જો માતા આ પ્રમાણેના સંસ્કારમાં નિષ્ફળ નીવડે તો છોકરો કઈ અધોગતિમાં જાય, પોતાનું સંતાન કઈ અધોગતિમાં જાય એની કોઈ કલ્પના રહેતી નથી. પછી આપણે કહીએ કે ભાઈ મારો દીકરો આવી રીતે આમ પાક્યો કે મારી દીકરી આમ પાકી, પણ મૂળભૂત સંસ્કાર જે છે એ માતા પિતાના હોય. તમે તમારા સંતાનને એટલી સમજ આપી દો કે શું આપણાથી કાર્ય થઈ શકે ને શું કાર્ય ન થાય. અને આ બે સમજ જ્યારે તમારા દીકરા કે દીકરીમાં તમે આપી શકો ને એ આપવાની અંદર તમે સમર્થ થઈ ગયા, પછી જીવનની તમારે કોઈ ચિંતા રહેતી નથી. પછી તમારો દીકરો કે દીકરી પરદેશમાં રહે તો પણ એ સંસ્કારથી ક્યારેય વિચલિત થશે નહીં. પણ તમારે દીકરા કે દીકરીને શું કરાય ને શું ન કરાય એનું જ્ઞાન જો તમે ન આપી શક્યા તો માતા પિતા તરીકે તમે નિષ્ફળ છો. ગમે એટલું ધન, સંપત્તિ, વૈભવ બધું જ કમાવ્યું હોય, પણ એટલું સંસ્કાર જો તમારા દીકરામાં સિંચન ન કરી શક્યા કે દીકરીમાં સિંચન ન કરી શક્યા તો એ કયા માર્ગે જશે ને કઈ અધોગતિ ઓરશે એનું કોઈ જ નક્કી નહીં રહે. અને આજે જે આ કથા છે એવી સમર્થ માતાની છે કે જેને પોતાના નાના 5 વર્ષના 5 થી 6 વર્ષનું બાળક, એટલે એક બાળક બુદ્ધિ કહેવાય. શાસ્ત્રએ પણ 9 વર્ષ સુધીનું બાળક હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો અપરાધ કરે તો પણ શાસ્ત્ર એને ક્ષમા યોગ્ય માન્યો છે. એના કોઈ દોષ જોતી નથી અને કર્મની અંદર એ સંતાન લેપાતું નથી, એ શાસ્ત્ર કહે છે.